અમારે કિરણભાઈની દીકરી એવા ધનશ્રીના નામ ઉપર ભગવાનને ઈચકો નાખવા આવે છે. અમારો ધનશ્રી બેન ઝુલાવે પારણું ઈચકો હારે ડોલજો. ये गिर होना पारणे झूलो ने हमारे किरण भाई झुलावे पारणे ईचको हाले डोलयो. ये गिर બેન અમારે માનિયા બેન ભગવાનને પારણે ઝૂલો છે. અમારો માનિયા બેન પારણે ઝૂલાવે ઈચકો હાલે ડોલયો. અમારો માનિયા બેન પારણે ઝૂલાવે ઈચકો ઝુલાવે ઈચકો હાલે ડોલયો. એ આમ ગોતું બેન ગોતું ગોતું તમારું ગામ રે તમારું ગામ રે. દર્શન દેજો રે રામા દર્શન દેજો રે. એ આ ગોતું બેન ગોતું ગોતું તમારું ગામ રે ગોતું તમારું ગામ. હાલો હાલો માનવી હાલો રે પીરના દર્શન. એના દર્શનથી દુઃખ મટી જાય માનવી. હાલો રે પીરના દર્શન. પીવો રે રામદેવ
બાળકો શું કહો છો? પેલા ઘોડીલા પછી માર દીધું. હરે સ્વામિનારાયણ. બંને બાળકો નાના નાના છે અને અચાનક બંને બાળકોને કેવો વિચાર આવ્યો. કહે છે, અરે માતુશ્રી, પેલા ઘોડીલા અને પછી દૂધ. બાળકો નાના એવા છે અને ઘોડીલાની વ્યવસ્થા ક્યાંથી આપણે કરી આપવી? અરે સતી, નાના નાના બાળકોને ઘોડેલા પર બેસાડાય નહીં. તેને કપડાનો ઘોડેલો શોડાવી અને એને રીઝવી દઈશું. બહુ સારું. કેમ પ્રધાનજી? ચાલો રંગીલા મેલમાં. આપણે રાજ દરબારમાં જઈ અને કાપડ ખરીદી અને બાળકોને ઘોડેલો શોડાવી કપડાનો અને એને રીઝવી દેવી. ચાલો કારણ કે નાના બાળકો છે તેને ઘોડેલો ન બેસાડાય. ચાલો રાજ દરબાર. जय हो राम आपी। आ तो हर चीजों ने हालो देवले अन बापा पुंजवा रामो पीर आ तो कोढ़ियाना ए पीर कोढ़ मटाड़ता अरे रे ये तो हाजा न करे से शरीर आज खंभे रे कांबळो हाथ मांगे दियो रे आज खंभे कामनो हाथ मांगे दियो रे भरती बकरानो गोवा खंभे रे कांबळो हाथ मांगे दियो रे हरदी आज बकरानो गोवा खंभे कामनो हाथ मांगे दियो आजे मोर रे हरदी ने पागल पकड़ा रे આજે મોયો રે અરજીને પાછળ બકરા રે हरदी के करियो माता मोर रे हरदी ने पागल पकड़ा रे હરદી બકરાનો રીતવા મોર્યો રે અરજીને પાછળ आजे कांबळो हाथ मांगे दियो रे યદી આજ ખંભે રે કામનાથમાં ગેડિયો हरदी बकरानो गोवा
કેવો તાપ તપી રહ્યો છે, મને તરસ લાગી છે. તો લાય સામે વાયુમાં જઈ જળ પીવું. ઓહો, તાપના લીધેથી જળ સુકાઈ ગયા છે. તો લાય વડ નીચે જઈ પ્રભુ ભજન કરું. તું હી રામ, તું હી રામ, તું હી રામ. આપ કોણ છો? હો, આ વગડાની અંદર તાપની અંદર કેવો તાપ છે, મને પૂછનાર તમે કોણ છો? દ્વારકાનો નાથ. હરે પ્રભુ, હરે દ્વારકાના નાથ. પ્રભુ કેવો તાપ તપી રહ્યો છે, આપ પધાર્યા છો પ્રભુ. શા માટે પધાર્યા છો પ્રભુ? અરે અરજી, મને દીધડા પાડ. અરે પ્રભુ, કમારે કમારે બાપા દ્વારકાના નાથને. અરજી બાટલા દૂધડા કપારા, દૂધડા કપારા. સામે બકરીના દૂધ પીવડાવ્યા હજી રે. કમારે કમારે બાપા દ્વારકાના નાથ રે. હાથમાં કટોરો હરજી જપ દૂધ દોવાલો. હાથમાં કટોરો હરજી દૂધ દોવાલો. હાથમાં કટોરો હરજી દૂધ દોવાલો. પાકડ બકરા દોયા હોજી રે. કમારે કમારે બાપા દ્વારકાના નાથને. કમારે કમારે દ્વારકાના નાથને. દૂધ તમે પી લો, દૂધ તમે પી લો. દૂધ તમે પી લો, દૂધ તમે પી લો. તમારી ચારણોમાં રાખો કમારે કમારે બાપા દ્વારકાના નાથને. મારી ચંદ્રમાતાને રાખવું હજી રે. કમારે કમારે બાપા દ્વારકાના નાથ રે. અરે અરજી, જેમ તે મને દીધડા પાય એમ જળ પણ પાય. અરે પ્રભુ, જળની માંગણી ન કરો પ્રભુ. જીવ મારો ટળવળે છે, તરસ મને લાગી છે, ગળું મારું સુકાય છે પ્રભુ. સર્વે સમુદ્ર ખાલી છે, હું જળ ક્યાંથી લાવી દઉં? અરજી બાટલા વીરા, અરજી બાટલા વીરા. દૂધડા કપારા, દૂધડા કપારા. સામે સમુદ્ર ભરાયા હજી રે. કમારે કમારે બાપા દ્વારકાના નાથ રે. રો રો હો નાથજી, રો રો હો પીરજી. નાથજી, રો રો ને પીરજી. જળ ક્યાંથી લાવી દઉં, જળ ક્યાંથી લાવી દઉં? સર્વે સમુદ્ર ખાલી હોજી રે. કમારે કમારે બાપા દ્વારકાના નાથને. અરજી બાટલા વીરા, અરજી બાટલા વીરા. દૂધડા કપારા, દૂધડા કપારા. સામે સમુદ્ર ભરાયા હજી રે. હાથમાં જારી હરજી જળ ભરવાલો. હાથમાં ડાલી અરજી જળ ભરવાલો. સુખા સૌંદર્ય નિરભરા હોતી રે. કમારે કમારે બાપા દ્વારકાના નાથને. અમારે કમરામાં દ્વારકાના નાથને. લોલો હો નાથ, લોલો હો પીરજી, લોલો હો નાથજી, લોલો હો પીરજી. જળ તમે પી લો, તમારી શરણોમાં રાખો રે. કમારે કમારે બાપા દ્વારકાના નાથને. મારી ચંદ્રમાતાને રાખવું હજી રે. કમારે કમારે બાપા દ્વારકાના નાથ રે. એ લીલુડો ને દો બાપા રામજીના હાથમાં લીલુડો ને દો. એ લીલુડો ને દો, એ
ભમરિયો ભાલો એ ભમરિયો ભાલો હાથમાં ભમરિયો ભાલો અરે દાદી ખમાતી ને ઘણે રે ખમા પિતા મજીના બાળને દાદી ખમા એ દાદી ખમાતી ને ઘણે ખમા ના બાળને દાદી ખમા દાદી ખમાતી ને ઘણે રે ખમા માતા ના બાળ એ ઘણી ખમા જમે દાદી ખમા માતા ના બાળને ઘણી ખમા અરે દાદી ખમાતી ને ઘણે રે ખમા દીરા દીરા દાદી દાદી ખમા એ દાદી ખમા હા એ દાદી ખમા ગંગા રાય રે દાદી ખમા અરે દાદી ખમાતી ને ઘણે રે ખમા દેવી સગુણ નાદી દાદી ખમા એ દાદી ખમાતી ને ઘણે ખમા નિરંજના વીરાને ઘણી ખમા અરે દાદી ખમાતી ને ઘણે રે ખમા દેવી લાગણ નાદી દાદી ખમા એ ઘણી ખમા એ દાદી ખમા સગુણના વીરાને ઘણી ખમા અરે દાદી ખમાતી ને ઘણે રે ખમા બાપા દ્વારકાના નાદી એ દાદી ખમાતી ને ઘણી ખમા દ્વારકાના નાથને ઘણી ખમા હરે પ્રભુ બોલ હરજી રે પ્રભુ તમે મને વગડામાં મળ્યા તો હોય તો બરોબર છે કેવો વગડો છે પ્રભુ તમે અને હું બીજું તો કોઈ છે નહીં જગતને ખબર કેમ પડશે કે હરજીને એનો રામ મળ્યો પ્રભુ હું કહું ને મને જગત ગાંડો ગણે છે હરજી ગાંડો છે પ્રભુ ગાંડો છે આપ મને આપો આપ દર્શન દીધા હો અને જંગલ વિશે જો મને મળ્યા ને તો મને કાંઈક વચન આપો પ્રભુ અરે હરજી હું તને એવું વચન આપું જ્યાં મારો ફોટો હશે ના પાછળ તારો જરૂર ફોટો હશે બહુ સારું પ્રભુ તમારો ફોટો હશે તમારી પાછળ મારો ફોટો આવશે પ્રભુ જગતને ખબર પડશે હરજીને એનો રામ મળ્યો એનો નાથ મળ્યો બહુ સારું ખમા ખમા રણુ જાના રાય મોરના પીછાવાળા ખમા ખમા રણુજાના રાય એ મોરના પીછાવાળા તમે રણછોડના રામદેવ બન્યા હો મોરના પીછાવાળા તમે રણછોડના રામદેવ બન્યા એ મોરના પીછાવાળા બીજો પરસો પાટી હરજીને આપ્યો બાંધી હરજીને આપ્યો ને પાકડ બકરા ગોવાળા મોરના પીછાવાળા અને પાકડા બકરા ગવાયા એ મોરના પીછાવાળા એ ચંદ્ર કિલ્લો છે 16 કલાનો સૂરજ ને શરમાવે રે જય પ્રધાનજી હાલ ને હાલ તો દરજીને બોલાવો રાજા
પ્રધાનજી કેમ બોલાયો? મહારાજા યાદ કરે છે. મહારાજાને અભિનંદન. શા માટે બોલાયો? અરે દરજી તને એ માટે બોલાવ્યો છે, બાળકોએ ઘોડેલાને હટ લીધી છે. નાના નાના બાળકો છે તેને પણ ઘોડે બેસાડાય નહીં, તો તારે કપડાનો ઘોડેલો બનાવી આપવાનો છે, તે માટે તને બોલાવ્યો છે. કપડાનો ઘોડેલો? હા. પણ મહારાજા અત્યારે ટાઈમ નથી બનાવવાનો. અરે દરજી ગમે તેમ ટાઈમ લઈ રાત દિવસ વેઠી અને તારે ઘોડેલો બનાવી આપવાનો છે, કારણ કે બાળકોએ ઘોડેલાને હટ લીધી છે, કદાપી હટ ન છોડે. બાળ હટ, જોગી હટ, અસદી હટ અને ઘોડા હટ કદાપી હટ ન છોડે, એટલે એને તારે ઘોડેલો બનાવી આપવો પડશે. બહુ સારું મહારાજા. કાલ 10 ને 9 આવજો ને. હા. યાજ હીર તીરના કાપડ દરજી વેત રે યાદ શિવો રે ઘોડી લો શિવો માં કબજો રે જય કરે વાર નો રે દર્જન નો કબજો શિવો યાદ બીજ રે વાર નો રે રામજન ઘોડી લો શિવો અને કાપડ વાજુ દે પાવા કાબરે દાગાનો ઘોડી લાને સીવીઓ રે હે શિવો મેં તો રામ પીને કાન કાબરે દાગાનો ઘોડી લાને સીવીઓ રે આ 10 ને 10 થઈ ગઈ, પણ પ્રધાનજી કઈ ઘોડેલો લેવા આવ્યા નથી. હાલો એ દરજી હઉ થોડો સિવાય ગયો હા તો લાવો તારે. આલ્યો ઘોડેલો. લ્યો ભાઈ. કેમ દરજી? કેમ મહારાજા? બરાબર ઘોડેલો સીવી નાખ્યો બરોબર જોવો ને કઈ ઘટે જ નહીં. તો ઘોડેલો ખેલી બતાય. એટલે પણ દરજી દીકરાને શિવતા આવડે, આ ખેલાવતા થોડું અમને આવડતું હોય. નહીં દરજી તારે ઘોડેલો ખેલી બતાવવો પડશે. ખેલવી બતાવવો પડશે. હા. આજ ઘોડી લો રે મારો ઘોડી લો, આજ ધન ધન નાચે મારો ઘોડી લો, આજ કેવો રૂપાળો મારો ઘોડી લો. કેમ મહારાજા? બરોબર છે ને? હા. આલ્યો લે પ્રધાનજી આપણું ઇનામ. કાલ સવારે આવીને લઈ જજે. ઇનામ કાલ સવારે. હા. અરે પ્રધાનજી હા મહારાજા. બને કુંવરોને બગીચાની અંદર લઈ જા અને ઘોડેલો ખેલવતા કુંવરોને કહી દીજે બહુ દૂર ન યાદ આવે. બહુ સારું.
આજ રામદેવ વીરમદેવ પરદાન ચાલે યારે રામા બેન કોડે લે બેસે રામા બેન વીરા વીરમ દેવના વીર કોડે લે બેસે રામા બેન સગુણના વીર કોડે લે બેસે રામા બેન પિતા યજમાનના પાપડના ધોળેલા ખેવેરામાં ધોળેલા ખેવેરામાં હીર જીરના ભળે રામદેવ થયા રે યશવા ઘોડીલો થન થનના આજે પરદાન બોલાવે રાજન આવજો રે આવજો રાજે દરબાર પરદાન બોલાવે રાજન આવજો રે આવજો રાજને દરબાર પ્રધાન બોલાવે રાજને આવજો રે કેમ પ્રધાન શું મારું હા મહારાજ રામાપીર નો ઘોડો આકાશ માર્ગે ઉડી ગયો હું કહે પ્રધાનજી તું હા મહારાજ એટલે તારે કશું બધું આજો નથી થઈ ગયો ને ના ના તે ભાડ્યો તો હાલ ને હાલ દરજીને બોલાય આજે પરદાન બોલાવે દરજી આવજે રે પ્રધાન બોલાવે દરજી આવજો રે આવજે રાજ દરબાર પરદાન બોલાવે દરજી આવજે રે આવજો રાજને દરબાર પ્રધાન બોલાવે દરજી આવજો રે એના
ઇનામ આપવું હોય તો આપો મારે ઘેર જવું છે ઇનામ આપવું હોય તો આપો મારે ઘેર જાવું છે ઘરે દર્શન જોવે વાટ બાબલો કરે રે કકવાટ ઇનામ આપવું હોય તો આપો મારે ઘેર જવું છે એ પ્રધાનજી મારું ઇનામ લાવો એટલે મહારાજા ઇનામ આપો ઇનામ અરે દરજી તે ઘોડો શિવો ત્યારે એની અંદર શું કરામત કરી છે એમાં શું કરામત કરે તો રામદેવ પીર ઘોડા પર સવાર થઈ અને આકાશ માર્ગે ઉડી ગયા છે ઘોડો કદી ઉડે જ નહીં ગાભાન ઘોડો ઉડે ઉડી ગયો છે ને પ્રધાનજી એને નજરે જોયો આ પ્રધાનજીએ કાંઈક કર્યું હોય છે નહીં નહીં જે હોય તે સત્ય બોલી જાય જે કાંઈ કરામત કરી હોય તે બોલી જાય પણ એમાં કઈ કરામત જ ન કરવાય ને ગાભાન ઘોડો એ ગાભાન ઘોડો હજી તને કહું છું તું માની જા નહીં તો તને સંકટ જેલમાં પૂરશે કાન પૂછડી વાગી હતી ને આ પ્રધાનને કીધું જ મેં સીધે કરવું કાન પૂછડીનું ન હોય તે કાંઈક બીજું કર્યું છે બીજું શું કરે તેમ કાપડ આપ્યું મેં ઘોડો બનાવ્યો તો કાપડ સોર્યું છે તે કાપડ થોડું સોરવાનું એ સોરવાનું વસ્તુ છે નહીં આ પ્રધાનજી આ દરજી આમ નહીં માને કડક એવા સિપાહીને બોલાય આજે પરતન બોલવે સિપાઈયા જોરે આવજો રાજે દરબાર પર કાન બોલવે સિપાઈયા જોરે આવો તમે રાજની આજે પરધાન બોલાવે સિપાયા રે આજે પરદાન બોલાવે સિપાયા હરિયા રાજે દરબાર પરધાન બોલાવે સિપાયા રે કેમ પ્રધાન જોતર યાદ કર્યા મહારાજાને અભિનંદન બોલાવવાનું કારણ તને બોલાવવાનું એ જ કારણ છે આ દરજીએ ઘોડાની અંદર કઈક કરામત કરી છે રામદેવ પીર ઘોડા પર સવાર થઈ અને આકાશ માર્ગે ઉડી ગયા છે અરે મહારાજ કદાપી નો બને કપડાનો ઘોડો ઉડે જ નહીં ઉડી ગયો દરજીને લાવો મારી પાસે શું કરામત ઘોડામાં ખબર પડે છે ખબર તો આ તો કેમ ઘોડામાં કરામત કે શું કરી હતી કાપડ છોડ્યું તું ને ઓય દરજીને લાવવાનું કીધું છે વહીવટ તમારે નથી કરવાનો મને હું લેવો બોલાયો સાચું બોલ કેમ મહારાજા આ દરજીને શંકર જેલની અંદર પૂરી થઈ અને ઉપર કોડાના માર વાજે જ્યાં સુધી રામદેવ નો આવે ત્યાં સુધી તેને છૂટો ન કરતો બહુ સારું મહારાજ કેમ પ્રધાનજી હા ભાઈ હવે દરજીને લાવો જો દરજી તમે અહીંયા ઉભા રહો ખડે કાન પૂછડી વાગી હતી ને સાહેબ તેને સીધી કરવાનું કીધું હતું અને સીધી કરવાનું કીધું લઈને હરખાઈને સીધી કરી કાન પૂછડી વાંકી હતી સીધી કરવાનું કીધેલું તો આપણે કરે ને કોણ પાસે કરાવી આપણે હાથ જ કરી આપણે દરજી છીએ દરજી સવો હા. તો આને હું લેવો બોલે ઘોડો તમારે નો સીવ નખાય ઘોડો તો મહારાજાએ કીધું એટલે દરજીને બોલાવવા પડે અરે મહારાજાએ કીધું એટલે બોલાવવા પડે ને દરજી તો તમે કેમ કાન પૂછડી સીધું કીધું આપણે સીધી કરતા આવડે કરી નાખ તો શિવતા નો આવડે તો હમણે કીધું ને કે દરજી સેવી એમ આ એમ બોલતો કે આપણે ઓ! આ કાપડ હે ને આપણે સોરવાનું છે એમ કેતો દર્જન કોને કીધું તેમના ઉભા હતા હે આ વાય હમ અડધો ભાગ તમારો નથી ને ના ના એને સાચું બોલાવો નકર બે ને પૂરવામાં આવશે હો એને સાચું બોલાવો સાચું ન બોલે ને મહારાજે કીધું એમ દરજી કેસ પ્રધાનજી નો અડધો ભાગ છે એમાં અડધો ભાગ હોય હવે આપણે કાન પૂછી હાજર સીધી કરી નાખી કે હું લેવા પણ તમે દરજી સવો આ દરજી છે ને તો ઘોડો તમે કેમ નો સીવો તો દરજી હું લેવો બોલાયો મેં તમને કીધું એમ મહારાજે કીધું કે દરજી બોલાવો તો તમારા મહારાજ ને કહેવાય ને હું દરજી સૌ એમ એમ નો હાલે કેમ નો હાલે આપણે મહારાજા કે હે મહારાજા કે કેમ નો હાલે મહારાજા કે તમે દરજી સવો ના ના તો કેમ કહો મેં કાન પૂછડી સીધા કર્યા હતા એમ એ તો આપણે બીજા ભાઈ કરાવી તો અત્યારે એમ કીધું મેં કર્યા હતા એમ તો એટલે તમે મારો ને ને એટલે આને હે ને મહારાજે કીધું એમ કરો
એમ એ કાપરમાં શું કરામત કરી આવી આય એય એ મારે પૂછવાનું છે, તારે નહીં. હા સાહેબ વહી જાઓ જાઓ. કેમ દરજી ઘોડો કેમ કોને સાહેબ? સીવો હતો? હે ઘોડો કોને સીવો હતો? મેન મેરી દર્દીને બે બેય સીવો હતો. હા બરાબર છે. ઘોડામાં કઈ કરામત કરી હતી? એમાં કાંઈ થોડી કરામત હોય કપડાનો ઘોડો ઉડે કપડાનો ઘોડો ઉડે ને એટલે જ મેં પૂછું છું ને. કપડાનો ઘોડો ઉડે નહીં. એ જ કહું છું પ્રધાનજી કહેતા કે હું સાંભળતો કે કબજો ને એવું સીવવાનું હતું, ગાજ બટન બાકી છે ને એ બધું શું હતું? એ જ બીજું કાપડ હતું બીજું કાપડ હતું. હા એવું બાબુલાલ હમણાં એમ રાડ્યો નાખતો તો કાકા મારો ઓપન ને એ શું બધું એ જ નિશાળે લાવ્યો હતો નિશાળે જ લાવ્યો હતો. આપ્યું હતું સરકારી નિશાળમાં ભણે છે ને હા હા. એટલે આ કાપડમાં કઈ નથી કર્યું ને? ના ના કાપડમાં થોડું કાંઈ કરે મને તારી માથે વ્યાયામ તો જાય છે હો. મારી ઉપર બધાને વ્યાયામ જાય છે પણ શું કરવું હા શું કહી દે એટલે તારે તું છૂટો થાય ને હું છૂટો થાવ. બરોબર. અત્યારે ભૂખ્યા થયા છે હાલો બે ગાંઠિયા ખાતા આવીએ, બીજું બધું જવા દો ને મને એવો નાસ્તો કરવાનો ટાઈમ નથી મારી પાસે. હા શું કહી દે એટલે બે એમ તો રાજ દરબારમાં જાવી તને તારું ઇનામ મળી જાય. સમજો પછી તું ઘીરે વહી જાય. હા શું કહી દે એટલે બે હેલા જાય. એટલે સાહેબ કાંઈ નથી કર્યું હા શું બોલી જાય જો કહું છું. હા શું જ બોલું હા શું હા કઈ નથી કરી ને? હાચા વાયદા સરકારી કાયદા રાજાના વાયદા ચાલો દર્દી ભાઈ જેલું ભોગવવી પડશે. સાધી છે રોટલી કેરીની ગોટલી ખાઈને પડાયો જેલમાં. આવું જ ખાવાનું મળશે. હું ભલે નો ખાઉં કેદીઓ માટે આવું જ મળે. હા સમજો રામાપીર ને સમર જો કદાચ તારી વાર કરે ને તો એકદમ રામાપીર ને સમરી લે. હવે બાબુલાલ કે દર્દણીએ કે માન્યા નહીં. અંતે મારે સંકટ જેલ ભોગવવાનો વારો આવ્યો છે તો લાય કદાચ રામાપીરને સમરણ કરું. જો કદાચ રામાપીર મારી વાર કરે તો પણ રે હા તો નજા દેખે જોને મન ધણી સાંભળે અન બાબા દેવા કે મારા દુખે જાય પણ આ તો દર્શન હે મેં કરવી રામા પીરના આજ ધરજી એ પુરાણો સંકટ જેલ મારે અને હવે બારી કોણ સમાય ધરજી એ પુરાણો એ જ યાદ કરજી
કોઈ રે નથી એમ કહેતા રે મારી યાદ અને પારે હાલો રે આંગો ઘોડીલો શિવો ઈ રે ઘોડા પોલાદ રે કજા એમ કહેતા રે મારી યાદ તમે બેલી રે રઘુના વીર રે બન્યા હવે દરજી નારે વાલા રે કતો એમ કહેતા રે આવો રામા બાપા આવો રામા પી લીલુડા ઘર પધારો રામા પીર તમે આવો રામા પીર આવો રામા પીર ઓલા લીલા ઘોડાવાળો એ શેરી મજાવે છે ઓલા લીલા ઘોડાવાળો એ શેરી મજાવે છે મામા પ્રિયને દેવના શેરી મજાવે છે ये प्यार पीपली उड़ाता हालो दाई ये पीपली उड़ाए बापरी તમે જોઈ લો ये प्यार
આવલા હેડે ને પીકે આ દોનો ભાઈ બે ઘોડલા ખેલન તારા આ ભૂખ્યા તમે આયા આવડી ભૂલમાં આવડી મોટી સંખ્યા ન હોય બાપ બાપદેવ ન હોય બોલેરામા પીરની જય, પીપળીના પીરની જય, પાળિયાદના પીરની જય. આકાશ માર્ગે શ્રી રામ રે આકાશ માર્ગે શ્રી રામ રે ભૂલ્યા રે. કોણ કરવા કરતી વાત આકાશ માર્ગે શ્રી રામ રે ભૂલ્યા રે. ઓને કરવા તલતી આજ આકાશ માર્ગે શ્રી રામ રે
જોજે રે દર્શિના હિંમત મારજો રે યાર ઓને નાની મારે આયા દામા પી જોજે રે દર્શિના હિંમત હારી નો જાતો તાળા રે છોડું ને બેરી ભોંય રે પાન ये तने कानू ले दिलबा आज ताला रे छोड़ू ने बेड़ी भोंय रे पान અરે દરજી એવી તો તે શું કસૂર કરી તારે સંકટ જેલ ભોગવવાનો વારો આવ્યો દરજી અરે પીરજી તમે બધું જાણો છો તો આ પાપી દરજીને શું લેવા પૂછો છો પીરજી? અરે દરજી તમે કુલ કેટલા સભ્યો છો તારે સોરવાની જરૂર પડે છે? અરે પીરજી અમે 12 સેવિયા છે પીરજી. અરે દરજી જે જે વસ્તુની તારે જરૂર પડે રાજ દરબારમાં આવીને લઈ જજે. લીલું લુગડું ભાઈના સોરવાની દાનત નો રાખતો દરજી. બહુ સારું પીરજી. આજે આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. હવે પછી નયા કરીએ ભૂલ સજાણી ભૂલ્યું રે પ્રભુ મારી માફ કરો. યાદે કપડા ચોરવાની મમતા મેલી રે બીજું લઈ લીશું રામ પીર નામ કપડા ચોરવાની મમતા મેલી રે બીજું લઈશું રામા પીરના કાપડ તોરવાની મમતા છોડી રે દેશું. હું અત્યારે કામ છે તારે બધાને કાયમ કા બોલાવે એને મોય દાંડિયા રીંગવી આયો મને સમજો હા જો જગો મગો કરીને આયો હો એ ભાઈ ક્યાં હતો ઈ જગો મગો કરતો ક્યાં ચાલો હવે હું કરશું આપણે કાંઈક રમત તો કરવી હાલો મોય દાંડિયા રીંગવી આપણે મોય દાંડિયા થોડું
કાક તું નવીન કાક તું અમને હવે શીખવા એ ચાલો દડુલીએ રમીએ ગોવાળ ભાઈ, ચાલો દડુલીએ રમીએ. એ હાર જીત બાજી રમીએ ગોવાળ ભાઈ, હાર જીત બાજી રમીએ. આ ભાઈ પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું હા ભાઈ આટલી જ રમે દીધી તો શું કરજો એને કેમ વિરમદેવ ભાઈ સામે ગોવાળિયા ગોવા દડુલે રમી રહ્યા છે, જાઓ જઈને પૂછી જવો કે અમને રમાડશો. અરે ગોવાળભાઈ આપ શેની રમત રમે? અમે 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 મોડાડીએ રમી કેમ અમે ગેટી દડે રમી સવી. અમને રમાડશો? એટલે હાસુ કેવું પડે, આ કોણ છે તને ખબર છે? કોણ છે ઓલા અજમલ રાજા નો રહ્યા હા એના ગગા હે આ. ગગા ગગા તો ઈ એટલે હું એલા ઓલા અજમલ રાજા ના હોકડા હે. ફોકડા તો આ રાની દેવતા પુરુષ છે. દેવતા ક્યાં છે દેવતા એટલે આ બે ગાંડા છે હાવ. તો પણ કઈ ખરખું બોલ ને દેવતા ક્યાં છે કેતો આપણે એમને રમાડવા પડશે. ના ભાઈ સમજો કોઈ ફરે કેવું વાગ્યું તું તને ખબર છે હજી હું ગણિત ઉતરતો ભાઈ હું કેતા હું મટાડ દેતો, તો આપણે રમવાનું હું કેતા હું બરોબર. હા હરે રામદેવભાઈ, હરે વિરમદેવભાઈ, અરે બોલો ગોવાળિયા હો. આપણે ઓલફેર કટક ધારે રમતા ને ત્યારે વિરમદેવના માર મારા ભાઈને વાગ્યા. એ સાજુ થઈ જાય તો રમાડશું એમ કે છે. અરે ગોવાળિયા હો, વિરમદેવના ગેડીના માર જો વાગ્યા છે તો અવશ્ય સાજા થઈ જશે. જાઓ ગોવાળિયા હો. કા ભાઈ બદામ જેવો થઈ ગયો તો પછી એને મટાડ્યો કોઈ ને ઈ બે ભાઈ બે ભાઈ નો મટાડે ભલામણ આપણે બે ભાઈ કોઈ હેપીન કામ કરીએ છીએ ઈ ભલામણા રજવાડાના કહેવાય, ઈ હેપીન કામ કરે. પણ હેપીન થાય જ નહીં મારો ભાઈ આ શું ઈ કરે? પણ તું શોધ એવો એટલે પછી એ ફોન કરે ઈ બાણા કેને ઓલાને કાંઈ ઈવડા ઈ નો બાજે. સમજો ભાઈ હો હાલો રમી નહીં કરે ઓલું કેતો ખરા સોનાનો દડો અને રૂપાળી રૂપાની ગેડી ગેડી તો રમાડવી. તો રમાડવી હરે રામદેવભાઈ, હરે વિરમદેવભાઈ, બોલો ગોવાળિયા હો. સોનાનો દડો અને રૂપાની ગેડી હોય તો રમાડશું. બહુ સારું. કેમ વિરમદેવભાઈ ગોવાળિયાને સોનાનો દડુલો રૂપાની ગેડી આપો. સમજો ભાઈ ઉનાનો જ ભાઈ અડધું સોરી લઉં લા નો સુરાય હા કૂટ કાઢે એ તો ઢાંકી દીધું તોય આવે ઈ, હું ઓટી જાય તોય આવે નો સુરાય ના. તો સમજો ભાઈ હો કાંઈ કોઈ શરત તો કર પેલા એટલે આમાં હજી એક શરત કરવી પડે. કેવી આ ભેરો ભૂમિમાં દડો જશે. એય! ઓ મારા ભાઈબંધ ની વાત ન કરતો તું કોણ? ફેરવો કા તારો ભાઈબંધ છે? લે તને ખબર જ નથી હારો હારે જ રેવી છે ભલામણા બે કેતું નો લે, 2 વર્ષ હારે રેવી છે ભલામણા મારો ભાઈબંધ છે કેવો છે એમ? જો મોટા મોટા શિંગડા મોટા મોટા કાન 4 પગ મોટું જબરું પૂછડું મારો ભાઈબંધ છે ઈ રહ્યો ને મેરડી માનો રમતો મૂકેલો બોકડો છે. કા ભાઈ નામ તો ભાઈ ના હમ એ દુલો રમતો મૂકી દીધો છે. કેવું છે ઓ સમજો ભાઈ થઈ ગયું મૂળ વાળો હાલો કઈ દે જેને આચે જશે ઈ લેવા જશે બરોબર. કરી દે હાલો હાલો ગેડી રે રાની રમતું માંડ્યું રે. ગેડી રે રાની રમતું માંડ્યું રે. ઓને રમતા હેડી હેડના બહાર. ગેડી રે દડાની રમતું માંડ્યું રે. ઓને રમતા હેડી હેડના બહાર. ગેડી રે દડાની રમતું માંડ્યું રે. એ ગડુલો
ઓને દયા ચડો વિરમ વાળિયા ને દો ઓને દઈડો વિરમ દેવની રમજે રાન ગેડિયો માર્યો રે રમજે રાન ગેડિયો માર્યો રે અને દઈડો રામદેવને રાન ગેડિયો માર્યો રે ઓને દઈડો રાને ગેડિયો માર્યો રે રામે રે રાને ગેડિયો માર્યો રે અને દઈ દઈડો ફેરો માં રામે રે દડાને ગેડિયો માર્યો રે ઓને દઈડો ફેરો રામે રે દડાને ગેડિયો માર્યો રે જીવત અજોન ઓને સમય થયો સંજાતા દડો રે ઓયો સે ફેરો ભોન મારે તું એલા દડો જો આ તારા પગ હું રો ગયો તું પૂછતો જાય કોઈને નાખ્યો તારે દડો લેવો હે તો તારે ઘડીક આમ જો ખોટું ખોટું રોવું પડશે એમ નો દડો લાવી દે એલા નહીં આ કોઈને કે મારી ઉપર તો છે ને એલા પછી જાઉં તો ખોટું ખોટું રો બે રોવા ઓઠે બરોબર હું ના જાઉં છું પણ મને ના જવા દે તને રોતા નથી આવડતું હું જાઉં છું બે રોજો બરોબર આવડશે રોતા કે રોવરાવું આવડશે કેમ રોવાનું એમ નહીં કે પેલા કે પેલા હાલ પતો રોય બતાય તો એકદાન પણ અત્યારે રો એમ કહું છું બેન રોવું પડશે હા બસ ઓઠી જા આ તમારે બેન રોવાનું છે બસ આવશું તમે રોજ ખરા અરે રામદેવભાઈ અરે વિરમદેવભાઈ અરે બોલ ગોવાળિયો મારા ભાઈને રોય રોય ડુંગળી જેવી આખી તો એસે દડો લઈ આવજો કેમ વિરમદેવ ભાઈ ગોળિયા ને દડુલો લાવી દઉં ભાઈ એ બે ભીવી આમ જો વાતચીત કરી લીધી અરે
અરે વિરમદેવભાઈ ગોવાળિયાને જાઓ રાજ દરબારની અંદર લઈ જાઓ. હું તમારી પાછળ પાછળ દડો લઈને હું આવું છું. જાઓ હાલો આમ જો, તમને આમ જો વિરમદેવ લાડવા ખવાય છે. હાલો એટલે આવે તે રામદેવ હાલા આપો વાવે જંગલમાં બનાવી ઝૂંપડી નવસાયું છે વિચાર જોને ધામ એ તો ફેરવાનો જોને એ ગુરુ અરે તો બાવન છે બાળના જાના બરબે જાના ઓમ બાબા બાલીના બરબે જાના ઓમ બાબા બાલીના શહેરવાનો ગુરુ હું તો બાલીનાથ પાવો નો ગુરુ હું તો બાલીનાથ પાવો ગુરુ હું તો બાલીનાથ પાવો નો ગુરુ હું તો બાલીનાથ પાવો બરબે જાના ઓમ બાબા બાલીના બરબે જાના ઓમ બાબા બાલીના. ઓ સૂર્ય અસ્ત થઈ ગયો છે. સંધ્યા પૂજનનો ટાઈમ છે. તો લાય અત્યારે સંધ્યા પૂજન કરી લો. સંધ્યા પૂજન કરતા સુરવણનો દડો ક્યાંથી આવ્યો છે, કોનો છે? સંધ્યા પૂજનનો ટાઈમ છે તો અવશ્ય સંધ્યા પૂજન કરી લઉં. કારણ જનો હશે અવશ્ય આવશે. બોમ ગિરનારી બેટા કરે ફિકર હમારી બોમ જાગે ભલા ભલા ભાગે અલખ નિરંજન. હાલ હા અત્યારે સંધ્યા પૂજનનો સમય છે. બાવા બાળીના સંધ્યા પૂજનની અંદર બેઠા છે. તો લાય સંધ્યા પૂજનની અંદર જાગૃત કરું અને મારો દડુલો લઈ હું રવાના થાઉં. ઓમ બાવા બાળીનાથ ઓમ બાવા બાળીનાથ દડુલો મનિયાલો રે દડુલો મનિયાલો રે ન તો ગોવાળિયા મારી વાટ જુડે હો.
નવસો ગોવાળિયા મારી વાટ જુએ હો तेरा दड़ा है कैसी तेरी बात है जैसे गोया तेरी बात तुझे होती सोना मेरा गड़ा है सोना मेरा गड़ा है रूपा मेरी गेटी रे रूपा मेरी गेटी रे माता पिता मारी वाट जુએ હો कैसी तेरी माता है कैसा तेरा पिता है कैसी तेरी माता है कैसा तेरा पिता है कैसे गोया तेरी बात तुझे होती आप मेरा पिता है आप पिता रे मेरी माता रे ती मेरी माता रे हीरा विरंग मारी वाट जુએ હો कैसे तेरा बंदा है मैं कैसा तेरी बेनी है कैसे तेरा बंदा है मैं कैसी तेरी बेनी है कैसा तेरा नाम है कैसे तेरा गाँव है सगुना मेरी बेनी है विरंग मेरा भाई है सगुना मेरी बेनी है विरंग मेरा भाई है नाम दे मेरा नाम है कणकट का क्या है बालक અરે બાવાજી મારો સોનાનો દડુલો અહીંયા આવ્યો છે હું દડાની પાછળ પાછળ આવ્યો છું હું દડો લેવા આવ્યો છું બાવાજી बच्चा दड़ा बड़ा की बात छोड़ और रास्ता पकड़ दड़ा बड़ा यहाँ आया नहीं है નહીં નહીં બાવાજી હું દડાની પાછળ પાછળ આવ્યો છું મારો દડુલો અહીંયા આવ્યો છે બાવાજી મારો દડુલો મને આપી દો बालक क्यों कोमल बालक से कहू शू रास्ता पकड़ तेरा दड़ा यहाँ आया नहीं जे रास्ता आया ये रास्ते रवाने था હા અરે બાવાજી સોનાનો દડુલો જોઈને તમારું મન લોભાતું લાગે છે બાવાજી नहीं! बालक साधु को कहता है सूरवन देखी मन लोभाता नहीं नहीं बालक कहे से કેવતમાં કીધું છે સ્ત્રીયટ કડાટ અને બાળક લે તો મૂકે ને લાય દડો લોટાવું કારણ મારો શિષ્ય ભેરવો કદાચ આવી જાય ભરખી જાય તો મને બાળક ત્યાં લાગે માટે રવાને કરું લે બાલક એ હે દડા રસ્તા પકડ આહા બાવાજીએ મને દડો તો મને સોંપી દીધો અરે બાવાજી ક્યાં હે ઝરમર ઝરમર મેહુલા વરસી રહ્યા છે બાવાજી વીજળીના ચમકારે બાવાજી મને બીક લાગે છે આજનો આશરો દો બાવાજી नहीं 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 बीक लगे है હા બાવાજી तो मैं क्या करूं कुछ नहीं है जे रास्ता आया रास्ता पकड़ અને રવાને નહીં નહીં બાવાજી આજનો આશરો દો અવશ્ય હું ચાલુ જઈશ બાવાજી બાલક નિડરતાથી વાત કરે છે અરે બાલક તને આ ખબર નથી 12 ગૌની ધરતી ઉપર પચુ પંખી મનુષ્ય મારો શિષ્ય ભેરવો રેવા નથી દીધો માટે આથી રવાને થા કોઈ આશરા નહીં હે અરે બાવાજી આપ કહો છો કે જે રસ્તે આવ્યો એ રસ્તે રવાના થા બાવાજી રવાને થા જો ભેરવાનો ભેટો થશે તો મને ખાઈ નહીં જાય બાવાજી અવશ્ય બાલક કેસે રવાને કરો છો બાવાજી અદરસાળે ભેટો થાય તો મને ભરખી જાય અવશ્ય મને બાળ હત્યા લાગે અરે બાલક
તારે આજનો આશરો જોતવો હોય તો મારે શરતને આધીન થવું પડે. હા બાવાજી આધીન થાવ છું બાવાજી. મારી મઢુલીની અંદર સંતાડી દઉં, મારા કંતા નામની ગોદડી છે ઓઢાડી દઉં છું. જા લગ્ન મારો શિષ્ય આવી અને વહી જાય તા લગ્ન શ્વાસ અટકાવવો પડે. બહુ સારું બાવાજી. આવી જા. હવે મારો ભેરવો હવે મારો ભેરવો અગ્નિના ગોળા હતો. હવે મારો ભેરવો क्या है? अरे क्या है तेरा मृत्यु? अरे तेरा मृत्यु तो सेज नहीं. अवनी ऊपर तारो मृत्यु नहीं. क्या है? જેનું નામ ધર્યો એનો અવશ્ય નાશ હોય છે. અચ્છા, કોઈ દિવસ પૂછતો નથી મારું મૃત્યુ પૂછીશ. નામ ધર્યો એનો અવશ્ય નાશ. અરે ઉગેતે હાથમાં છે, ખીલેતે પડે છે, અવશ્ય સર્જન છે એનું અવશ્ય વિસર્જન છે. તારું મૃત્યુ મારા હાથે નવો શિષ્ય ધારણ કરવું, એના હાથે તારું મૃત્યુ થાય. અરે ગુરુજી નવો શિષ્ય ધારણ કરશે તો તમને પણ ભરખી જાય. તારી જેવો શિષ્ય હોય પછી મારે બીજા શિષ્યની જરૂરત નથી. આવતા હા માણસ તો સાહેબ માણસ થાઓ. ગુરુજી क्या है? અરે ગુરુજી મને મનુષ્યની ભાષા मनुष्य है नहीं, तारी सामने खड़ा है भरकीजा. मनुष्य है નહીં નહીં ગુરુજી नहीं, मनुष्य नहीं है. અરે ગુરુજી તમે કાક છુપાવો છો, મને જલ્દી કહો. મને कुछ મનુષ્ય है ભાષા नहीं, છે. तारे सामने तारो गुरु है भरक. નહીં ગુરુજી મનુષ્ય મને નહીં. મનુષ્યની ભાષા છે. मनुष्य निवास आता है. હા ગુરુજી विश्वास नहीं, मारे मडुल तपास. બહુ સારું. આવતા હા
ગઢ પોકરણની એ માત પિતાના મન હરખાણા માત પિતાના મન હરખાણા સખીઓ મંગલ ગાય અરે સખીઓ મંગલ ગાય જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર અજમલ ઘરે અવતારી વાલો ભાંગ મનની ભીડ એ વાલો ભાંગ મનની ભીડ જય હો રામદેવ પીર જય હો રામદેવ બાવા પાળીનાથને આચરણે જઈને આયન કામ કર્યા મારી કામ કર્યા મારી મારો વાલે રાક્ષસ મારો વાલે હિંદવા હાથ લઈ તીર જય હો રામ गुरुजी बचाओ अच्छा हाँ गुरुजी बचाओ बचाता हूं गमे एवो शिष्य होय કે ગમે એવો ગુનેગાર હોય તો એકવાર માફ કરવામાં આવે છે हाँ गुरुजी તો લાય અત્યારે મારા મંત્રનો ઉપયોગ કરી અને મારા શિષ્ય ભેરવાને જીવતદાન આપો हाँ गुरुजी जल्दी પેલા યુગની અંદર શંકર ઘેરે પાર્વતી કહેવાના તોય બાળકુંવારી મન માને તો સંગે રમાડું ન કરો ફરો એકલી માયાનું મંડાણ જોગ ચલ ભેરવા ઉભો થા नहीं गुरुजी बचाओ અરે બીજા યુગની અંદર રામ ઘેરે સીતાજી કહેવાની તોય બાળકુંવારી માન માને તો સંગે રમાડું ન કર ફરો એકલી માયાનું મંડાણ જોગણી ચલ ભેરવા ઉભો થા नहीं गुरुजी बचाओ ત્રીજા યુગની અંદર હરિશ્ચંદ્ર ઘેરે તારામતી કહેવાની તોય બાળકુંવારી માન માને તો સંગે રમાડું ન કર ફરો એકલી માયાનું મંડાણ જોગણી ચલ ભેરવા नहीं गुरुजी बचाओ अरे कली काल में कालका केवाणी घेर घेर भुआ धुनाया तोय बाल कुवारी मान माने तो संगे रमाडू नकर फरो एकली मायन मंडाण जोगणी चल भेरवा अरे गुरुजी हवा जीना जीना मंत्र थी आ भेरो सजीवन नो ओ मारो एक एक मंत्र
અરે ગુરુજી કોઈ ગુરુ દત્તાત્રેયનો મહામંત્ર ભણો અને મને એકવાર તમે સજીવન કરો. ફેલ થાય છે. મારા શિષ્ય ભેરવાનો જીવ 10મા દ્વારે પહોંચ્યો છે. આ બાળકને ખબર નહીં હોય બાવો બાળીનાથ હિમાલય જેવા પર્વતને દગાવી શકે છે. અરે બાવાજી હિમાલય જેવા પર્વતને હું સ્થિર કરી શકું છું બાવાજી. ચંદ્ર સૂર્યને એક કરી નાખું છું. અરે બાવાજી ચંદ્રને સૂર્યને હું જુદા કરી શકું છું. આકાશ પાતાળ પૃથ્વી ત્રણ એક કરું છું. અરે ત્રણેયને હું જુદા કરી શકું છું બાવાજી. અલગ. અલોક નિરંજન બાવાજી. આ ભક્તને હું આધીન છું બાવાજી. નહીં નહીં નહીં. અરે બાલક આધીન બાધીન ન ચાલે. આધીન એકવાર જો મારા ભેરવા શિષ્યને જીવતદાન ન આપું તો બાવો બાળી નાથ નહીં. કોણ? ગુરુ દત્તાત્રેયના મહા મંત્ર ધૂણા ઉપર સિદ્ધ કરેલ. 70 ઘોડા 70 પઠાણ મામદો પઠાણ આજ મળા કાલ સમરના હનુમાન ખડા સાલ ફેરવાઓ બધા.
चल तेरा खा जाया चल खा जाया चल ગુરુજી ભૂખ લાગી છે. અરે ભેરવા તારો ગુરુ તને ખાવા આપી શકશે નહીં. તો કોણ આવશે? ભેરવા તને જેને માર્યો ને એ અવશ્ય ખાવાનું કરી આપશે, બધું કરી દેશે. જા મારું વચન છે માંગ. અરે ભેરવા તારા ગુરુજી તને ખાવાનું નહીં આપે. અરે બાવાજી, અરે ભેરવા દશમની પ્રસાદી તારી થશે અને મારે શરતને આધીન થવું પડશે તારે ભેરવા. સામા ભોયરાની અંદર સુપાઈ જવું પડશે ભેરવા. દશમની પ્રસાદી તારી થશે, 11ની પ્રસાદી મારી થશે. આ મારું વસન છે ભેરવા. કેમ ગુરુજી? અરે બાલક, ગુરુ 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 કરતા ફરો છો? ક્યારથી ગુરુ ધારણ કર્યા? અરે બાવાજી, આપ કહો છો કે ક્યાંથી ગુરુ ધારણ કર્યા? અવશ્ય જ્યારે કંથાન નામની ગોદડી તમે બાવાજી મને ઓઢાડતા, તમારો હાથ મારા મસ્તકની અંદર પડી ગયો, ત્યારથી મેં તમને ગુરુ ધારણ કર્યા બાવાજી. મસ્તક ઉપર હાથ મૂકે ગુરુ ધારણ નથી થતા. ગુરુના સારા સારા કામ કરવા પડે છે. અરે ગુરુજી આજ્ઞા કરો તો. અવશ્ય લાય અત્યારે આ બાળકની પૂરેપૂરી પેલી પરીક્ષા કરું. લે બાલક, સામે વાયની અંદરથી મારી હાટું લોટી જળ ભર લાવ. અત્યારે બાલક વાયની અંદર જળ ભરવા જાય છે. લાય મારા મંત્રથી પાતાળની અંદર પાણી પહોંચાડું. બાલક ક્યાંથી જળ લાવવાનો? અલગ. આહા, અત્યારે ગુરુજીએ મને વાયની અંદર જળ ભરવા તો મોકલ્યો છે, તો વાયના પાણી 7મા પાતાળની અંદર છે. એના માયા મંત્રથી એના પાણી 7મા પાતાળની અંદર પોગાડી દીધા છે. તો લાય અત્યારે વાય માતાને વિનવું. વાય માતાને તમને વિનવું રે. આજ વાય રે માતાને તમને વિનવે રે. આજ અને લડી લડી લાગુ તમને ભાઈ રે માતાને તમને વિનવું રે. આજ મારા લે ગુરુએ પાણીલા મોકલ્યા રે. ઓને પાણીલા ઓને દવકમ કરી મારા રે ગુરુએ પાણીલા
મારા મંત્રથી પાતાળની અંદર પાણી પહોંચાડ્યું છે. હાલો રે મારીને પાતા ઓડિયા રે ભરવા હાલો રે મારીને પાતા ઓડિયા અરે બાલક, હું તો તારી પરીક્ષા કરતો, કારણ હું જાણતો શા માટે આયા, કોણ આયા હું જાણતો. બાલક, પરીક્ષાની અંદર પાછો આવા મોંઘા મોંઘા એવા માજમ રે અજમલ ઘેરે વીજણા રે આવા મોંઘા મોંઘા માજમ રે અજમલ જોને વીજણા રે તમે પાટે પધારો ના કલંગી આપરે હા રે હા તમે પાટે પધારો ના કલંગી નાથ રે પુરજો રે મેળા હાથું આવ્યા રે. અરે બાબા, હું જાણું છું બાબા શા માટે આયા, આપને સમયા પ્યારા છે, તમે એક નહીં બાબા, તમે બંને જોડે આયા છો, જાણું છું બાબા. તમે આયા કઈ નારને જો નારને હા રે હા તો આયા કઈ નારને નાર રે આ રે હા એવા પછી મધરા મારે રામો પીર પ્રગટારે એવા પછી તમે લીધો લીધો અજમલ ઘેરે અવતાર રે હા રે હા મેં લીધો લીધો અજમલ ઘેરે અવતાર રે હા રે હા એવા બાળીનાથ સગને રે નામો પીરા બોલિયા રે એવા બાળીનાથ સગને રે अरे बाबा, उज्जड़ भूमि से उज्जड़ बार बार गौनी धरती पर पशु पंखी मनुष्य कांई रेवा दीधुं नथी. तो आय
કાંઈક એવું ધામ બચાવો માણસોનો આવરો જાવરો થાય. અરે બાવાજી આપ કહો છો કે કોઈ એવું ધામ વસાવો. અરે બાવાજી અહીંયા રણુજા જેવું ધામ વસાવું છું. અરે બાબા રણુજા એવું ધામ વસાવતા હો તો રણુજાનું રાજ તિલક તમને કરી આપું છું. બહુ સારું. હાલો બાપા ઘરધણી 5 જ મિનિટમાં આરતી ઉતારવા આવી જાવ. હાલો બાપા હાલો જલ્દી આવજો. હાલો બધા ઘરના સભ્યો આવો. હાલો કનાભાઈ આરતી